આજે તો પણ બધા મોટા મોટા ઇન્ફ્લુએન્સર ની હારે મને હોતે ને એવોર્ડ મળી ગયો, અને એમાં પાછું પેલા એવોર્ડ ની ખુશી તો અલગ જ હોય, સાચું ને? જય ભોળાનાથ, સ્વાગત છે તમારું દુલાની સાથે. હું કે મારા હાવત જેવા મિત્રો, મારા કલેજાઓ, મારા કાળજા ને કટકાઓ બધા હાજા નરવા તો છો ને? હડકાના બહુ બહાર નો નીકળતા હો, કાળા પડી જશો નકર મારી જેમ. હારું હાલો, હવે અત્યારે મારે જવાનું છે રાજકોટ, કારણ કે ત્યાં છે ને એક નનકોમ તો એવોર્ડ આપવાનો છે મને. હારું હાલો, એની પેલા છે ને આઉટફિટ ચેક કરી લ્યો જરી. અને ભાઈ તમને બધાને તો ખબર જ છે કે લાડવા હું કોઈ દી એકલો ખાતો નથી, મારા ભાઈઓ બધે હારે જ હોય મારી. એટલે પછી ગાડી કાઢીને બૂમ બૂમ કરતા નીકળી જાય સીધા તે રાજકોટ સાઈડ. એ વસ્તે જરીક રસ્તો કાપ્યો તે રાજકોટ આવી ગયો ને કીધું લાવો હવે નાસ્તો કરી લઈ થોડો. અને ભાઈ નાસ્તામાં મંગાવ્યા હતા ગરમા ગરમ એક નંબર ગાંઠિયા. જો કે મેં તો કઈ એટલા બધા ખાધા નહોતા, કારણ કે મને એટલી બધી ભૂખ હતી નહીં કઈ. અને પછી ગાંઠિયા ખાઈને મોજ મસ્તી કરતા કરતા હળવેક દેરાન પહોંચી જાય તમારા રંગીલા રાજકોટમાં. અને પછી પહોંચી જાય સીધા તે હોટલમાં કે જે ઇવેન્ટ રાખેલો હતો. લે આ તો મારો ભાઈ મહેશભાઈ છે, આ એક નંબર બનાવે હો મારો ભાઈ, એકવાર મુલાકાત કરજો. હે કલેજો થોડોક કામમાં છે ને એટલે ત્યાંથી જ અંગૂઠો દઈ દીધો. અને ભાઈ આ એવોર્ડ શો માં હું એકલો નતો, મારી જેવા ઘણા બધા ઇન્ફ્લુએન્સર આવ્યા હતા, અને આ બધાને એવોર્ડ આપવાના હતા. એ મારો ભાઈ મિતભાઈ. આ બધાને ખાલી એક સવાલ કરો, અહીંયા શું કરવા આવ્યા ને? હું કરવા આવ્યો ભાઈ? મસ્ત છે. શું કરવા? આમ બતાવો, બતાવો. અહીંયા બોલાવે છે બધાને. ગમે એવડો કાર્યક્રમ હોય પણ તમને બધાને તો ખબર જ છે કે લઠ્ઠા ગેંગ ની એક પ્રાઇવેટ મીટઅપ તો થાય જ. વાત તો સહી. એ લે અમારા લાજભાઈ બેઠા છે અહીંયા તો. આ કાસ કાગળ શું કામ પછી ભાઈ હે ને એમાં ફાકી બે દાણા કોઈ લખાવ્યું હોય, વિમલ લખાવ્યું હોય, રજનીગંધા લખાવ્યું લિસ્ટ. અને પછી મિત્રો ઇવેન્ટ ધીમે ધીરે ચાલુ થઈ ગયો હતો, અને આ ભાઈ એના ફાઉન્ડર હતા ને એ બધું અમને સમજાવતા હતા એપ વિશે. અને બીજી બાજુ એક તો આ એન્કર વાળા મેડમ ઘાણી કાઢતા હતા. એક તો ભાઈ આપણે પબ્લિક માં બોલતા ન હોય ને પાછા બધા વિશે બોલાવડાવે આપણને. અને પછી વાય વાય વારો સડી ગયો મારા ભાઈ નો હોતે, પણ મજા ભાઈ આવી હતી હો બેન. અને પછી જેટલા ઇન્ફ્લુએન્સર હતા ને બધાને છે ને એવોર્ડ આપવાનું કામ ચાલુ થઈ ગયું હતું. અને ભાઈ ખુશી તો થાય ને યાર, ખુદની કમાઈનો એવોર્ડ મળે ને એનો મજા કાંક અલગ છે. જેવું જ તે એવોર્ડ આપવાનું કામકાજ પૂરું થઈ ગયું એટલે અમારા સુમિતભાઈ મસ્ત મજાની એક શાયરી સંભળાવી દીધી. આમ જોઈ લે, બધા ભાઈઓના એક હારે એવોર્ડ પેડાવો એટલે કેવી ખુશી થાય યાર, એટલે મજા તો આવે જ ને. ભાઈ ને મારા કલેજો, ક્યારનો બ્લોગ તમે બધા જોવો છો યાર, જલ્દીથી મને ફોલો કરી નાખો. હાલો ને તમારા હગાવાલા મિત્રોને બધાને મોકલી હોતે દેજો ને શેર કરી દેજો. અને પછી બધું કામકાજ પતાવીને હવે ટાઈમ થઈ ગયો તો પેટનો ખાડો પૂરવાનો, એટલે પછી હર ખાઈને બધા ભાઈઓએ ખાઈ લીધું. એટલે આ જો મારા કલેજો આ દિવસનો છે ને આખો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવી જવાનો છે, તો જલ્દીથી બધા છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો, એટલે વિડીયો આવી જાય ને એટલે તમને તરત જ ખબર પડી જાય. હવે ફાઇનલી મિત્રો આજનો દિવસ આપણે અહીંયા સુધી જ રાખીએ. આગળનો વિડીયો જોવા સુધી મને જલ્દીથી ફોલો કરી નાખો. આજનો વિડીયો ગમ્યો તો લાઈક, ફોલો અને શેર કરી નાખો. અને બધા હોવાનું ધ્યાન રાખજો. અને રામ રામ.